સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં એસી ખોરવાતા સર્જાયેલી સમસ્યાનો હવે સુખદ અંત આવ્યો છે। હોસ્પિટલના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને નવો કોમ્પ્રેસર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। ટેસ્ટિંગ બાદ ટૂંક સમયમાં જ ઓપરેશન થિયેટર ફરી ધમધમતું થશે, જે અંગે સિવિલના આરએમઓ દ્વારા સત્તાવાર વિગતો આપવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર છેલ્લા એક અઠવાડિયાથી એસીની ખામીને કારણે બંધ હતું। પીઆઈયુ ઇલેક્ટ્રિકલ વિભાગની તપાસમાં કોમ્પ્રેસર બદલવાની જરૂરિયાત જણાઈ હતી, જે કામગીરી હવે પૂર્ણ કરી દેવામાં આવી છે। ગઈકાલે નવું કોમ્પ્રેસર આવી ગયા બાદ આજે તેનું ઇન્સ્ટોલેશન પણ કરી દેવામાં આવ્યું છે। આગામી એક દિવસ ટેસ્ટિંગ કર્યા બાદ તમામ ઓપરેશનો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। જોકે આ દરમિયાન દર્દીઓને હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી। ઇમરજન્સી સર્જિકલ ઓટીનો ઉપયોગ કરવાની ઓર્થોપેડિક વિભાગને મંજૂરી અપાતા ઇમરજન્સી ઓપરેશનો અટક્યા નથી। માત્ર કેટલાક નોન ઇમરજન્સી કેસોમાં વિલંબ થયો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં સ્થિતિ થાળે પડશે। આપનું નામ ને ડેઝિગ્નેશન? ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। સર, કઈ ઓટી બંધ છે, શું સમસ્યા છે, કઈ રીતની હવે નિકાલ? ઓપરેશન ઓર્થોપેડિક વિભાગનું એક ઓપરેશન થિયેટર છે, એમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતા એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું। એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતા એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આજે ટેસ્ટિંગ કરશે અને મોટે ભાગે કાલથી ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું, એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય તેની કાળજી રાખવામાં આવેલી છે। સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો। ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે, એ પણ બંને સાથે પેરેલલ જ કામ થઈ ગયું છે। સુરતની ચોકબજાર પોલીસે નશાના કાળા કારોબાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોકબજાર વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે। પોલીસે નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં નશાબંધીના કડક અમલ વચ્ચે ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને એક મહિલાને ગાંજાના મોટા જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડી છે। તલાશી દરમિયાન મહિલા પાસેથી 8.432 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 4,25,500 રૂપિયા આંકવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આ મહિલા ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવી હતી અને કોને સપ્લાય કરવાની હતી તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે। હાલ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આ રેકેટમાં अन्य कोई संडोवाયેલું છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જી સર। माननीय डेप्यूटी चीफ मिनिस्टर श्री हर्ष संघवी सर और सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब जो सूरत शहर में कैंपेन चल रहा है नो ड्रग्स इन सूरत सिटी, उसके तहत जितने भी लोकल पुलिस है वह दिन रात किसी भी तरह की सस्पिशियस एक्टिविटी पे वॉच रख रही है। और इसी अभियान के दौरान हमें एक इंटेल मिली कि एक महिला जो कतरगाम और चौक विस्तार के आसपास रहती है, उसका नाम इजराइना है, वाइफ ऑफ कासम नूर मोहम्मद। उसके पास शायद एनडीपीएस का कोई स्टॉक है, तो हमने उसके ऊपर वॉच रखना शुरू किया और डिटेल इन्वेस्टिगेशन पे ये भी पता लगा कि उसने कुछ दिन पहले ही एक उड़ीसा का ट्रिप भी लगाया है, तो जिससे कि हमारी जो शंका थी वो और भी गहरी हो गई है। तो हमने अलग अलग टीम बना के अगर उसका जितना भी सस्पिशियस मूवमेंट है उस पर वॉच रखा और प्रॉपर बंदोबस्त और महिला पुलिस इंस्पेक्टर की हाज़िरी में रेड की, जिस दौरान जो रेड की जगह थी वो थी फुलवाड़ी झोपड़पट्टी भारत माता रोड कतरगाम विस्तार में, और वहाँ से लगभग 8.432 किलो गांजा बरामद हुआ है, जिसकी वैल्यू लगभग 4,10,000 रुपये है। तो ये जो आरोपी है जिनका नाम इजराइना है, उनकी उम्र 31 वर्ष है और वो फुलवाड़ी झोपड़पट्टी में रहती हैं और वहाँ पर सिलाई का काम करती हैं। तो कुछ महीने पहले ही हैं इनके जो हस्बैंड थे उनकी डेथ हो गई थी और उनके हस्बैंड का उड़ीसा में थोड़े बहुत कॉन्टैक्ट्स थे और उसी कॉन्टैक्ट्स का इस्तेमाल करते हुए वह वहाँ गए और वहाँ से गांजा लेकर आए वाया रेलवेज़। तो हमारी जो पुलिस थी उन्होंने इन पे वॉच रखा और इंश्योर किया कि जो एनडीपीएस का प्रोडक्ट है ये लोकल लोगों के हाथों में ना आए, और सही समय पर रेड की और जितना भी गांजा था उनसे बरामद किया गया और उनके खिलाफ एनडीपीएस एक्ट सेक्शन 8C 20B और 29 के अंडर एफआईआर दर्ज की गई है। फर्दर इन्वेस्टिगेशन में हमें पता लगा है कि उड़ीसा में एक बुल्लू मालमिया नाम के हैं जिनसे उन्होंने गांजा प्रोक्योर किया था
और पुलिस उन पे भी तहकीकात करेगी और भविष्य में उनको भी अरेस्ट कर लिया जाएगा। जी सर, ये गांजा कहाँ बेचने जाती थी महिला? जी, जैसे मैंने बताया कि ये इनका पहला ही केस है। इनको जैसे कि जल्दी ही पैसों की आवश्यकता थी, तो उस लालच में आते हुए इन्होंने उड़ीसा से गांजा लेके आए और उनका एजेंडा यही था कि आसपास जितने भी झोपड़पट्टी और स्लम वाले एरियाज़ हैं, छोटे छोटी क्वांटिटी में वहाँ पे गांजा बेचें और ज़्यादा से ज़्यादा पैसे कमा पाएँ। ये सर सिलाई मशीन का काम कर रही थी और भी गांजा बेचने के लिए कितने उसको प्रेरित किया था? जी, जैसे कि किसी भी फैमिली की कोई फाइनेंशियल आवश्यकता होती है, जैसे सिलाई की काम पे जब हमने पता किया कि उनकी इतनी कमाई नहीं हो रही थी और हस्बैंड की डेथ के बाद उनको ज़्यादा पैसों की आवश्यकता थी, तो शॉर्टकट के चक्कर में उन्होंने ये स्टेप उठाया और जो भी हस्बैंड के कॉन्टैक्ट्स थे उनको इस्तेमाल करते हुए उड़ीसा से गांजा लेके आए ताकि जल्दी से जल्दी वो ज़्यादा पैसा कमा पाएँ और उसी दौरान इनके खिलाफ ये FIR दर्ज की गई। સુરતના લસકાણા વિસ્તારમાં એક લૂંટેરી દુલ્હનના કારનામાનો પર્દાફાશ થયો છે. લગ્નના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ ફરાર થઈ ગયેલી આ મહિલા સોશિયલ મીડિયા પર પોતાની જ એક ભૂલને કારણે પોલીસના સિકંજામાં આવી છે. લસકાણા પોલીસે રાજકોટના જસદણથી આ ઠગ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લસકાણામાં રહેતા એક યુવક સાથે લગ્ન કરીને છેતરપિંડી આચનાર મહિલા આખરે જેલના સળિયા પાછળ પહોંચી છે. દલાલ મારફતે થયેલા આ લગ્ન માટે યુવકે 1.70 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. લગ્નના થોડા સમય બાદ પત્ની રાજકોટ ખાતે બીમાર સંબંધીની ખબર કાઢવાનું બહાનું બતાવીને ઘરેથી નીકળી ગઈ હતી. જોકે આ લૂંટેરી દુલ્હને જસદણ પહોંચીને અન્ય એક યુવક સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ મહિલાની કરતૂતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેણે સોશિયલ મીડિયા પર પોતાના બીજા લગ્નના ફોટા અપલોડ કર્યા. લસકાણાના પતિએ આ બાબતની જાણ થતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લસકાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જસદણથી મહિલાને દબોચી લીધી છે, જ્યારે લાખો રૂપિયા પડાવનાર દલાલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. लसकाना पुलिस स्टेशन के विस्तार में एक महिला का लुटेरी दुल्हन बनने का घटना सामने आया है। मामले की विगत ऐसी है कि ये महिला ने 2 जगह पे शादी करके 2 युवकों से 3.5 लाख जैसे रुपए का चीटिंग किया है। घटना ऐसी हुई कि जो पहला युवक है वो रत्न कलाकार है, जो कि पासोदरा गांव में रहने वाला है। इससे दलाल के थ्रू कमलेश कामाड़ी के थ्रू ये इससे मिलता है महिला के साथ। महिला का नाम सोनल संदीप चौहान है, जो कि नागपुर की रहने वाली है। इससे इसका इंट्रोडक्शन कराया जाता है और इससे 1.7 लाख रुपए लिए जाते हैं और शादी कराया जाता है दोनों का। उसके बाद ये महिला ऐसा बोल के जाती है कि इसके घर में किसी की तबीयत खराब है और ये हॉस्पिटल जा रही है। यहाँ से वो जसदल जाती है और जसदल में जाके वहाँ पे एक दूसरे युवक के साथ ये शादी करती है और उससे 1.8 लाख 1.80 लाख रुपए वहाँ से लेती है। और इस महिला ने जो दूसरी शादी की, उस शादी की जो फोटो है वो सोशल मीडिया में डाली और वो सोशल मीडिया का जो फोटो है वो उसके पहले पति ने देखा और उसके बेसिस पे ये आइडेंटिफाई किया और तुरंत ही पुलिस में कंप्लेन किया गया और पुलिस ने इसको महिला को और दलाल को दोनों को पकड़ लिया और इसमें आगे की कार्रवाई हम कर रहे हैं. સુરતમાં આંગણવાડીની બહેનોએ આજે સરકાર સામે બાયો ચડાવી છે. મોંઘવારીના આ સમયમાં કામનું ભારણ વધવા છતાં પગારમાં કોઈ વધારો ન થતા રોષે ભરાયેલી 1000 થી વધુ મહિલા કર્મચારીઓએ દિલ્હી ગેટ ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આંગણવાડી બહેનોએ આજથી 3 દિવસ સુધી તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આજે આંગણવાડીની મહિલા કર્મચારીઓનો સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યો હતો. અંદાજે 1099 જેટલી આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. આક્ષેપ છે કે સતત વધતી મોંઘવારી વચ્ચે તેમનો પગાર વધારવામાં આવતો નથી, જ્યારે કામગીરીનું ભારણ દિન પ્રતિદિન વધતું જાય છે. આ બહેનોએ ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. આગામી 3 દિવસ સુધી આંગણવાડીની મહિલાઓ કામથી અણગી રહેશે, જેને લઈને સરકારી યોજનાઓ અને નાના બાળકોના પોષણલક્ષી કાર્યો પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કર્મચારી સંગઠને ચીમકી આપી છે કે જો યોગ્ય પગાર વધારો નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. जी, मारो नाम सीमाबेन श्रीहालवे, गुजरात आंगनवाड़ी कर्मचारी संगठन में प्रवक्ता तरीके फरज बजाऊं छुं. आज अमे दिल्ली गेट खाते अमारी जे कचेरी छे तेनी आगळ उभा रह्या छे. अमारा विरोध ए छे कि 2018 थी सेंट्रल गवर्नमेंट अने 2022 थी गुजरात सरकार अमारा 1 રૂપિયા भी વધારા नहीं कर्યું छे. कामगीरीना कहे तो दिवसे दिवसे વધતી જાય છે. મોંઘવારી આસમાન પર છે, પણ પગાર અમારા તેના તે જ છે. 7-8 વર્ષ પહેલાના પગાર અને હમણાંના પગાર સેમ છે, પણ મોંઘવારી એટલી વધે છે તો બહેનો એના ઘર કેવી રીતે ચલાય, બહેનો એનો છોકરાઓને કેવી રીતે ભણાય, એટલી કફોડી દશા થઈ ગઈ છે બહેનોની. એટલે આજે ઉગ્ર થઈને બહેનો કામથી અળગારે છે. 18, 19, 20 તારીખે અમે કામથી અળગા રહેવાના છે. સુરતમાં કેટલી મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે?
સુરતમાં 1099 આંગણવાડી છે, એમાંથી ડબલ હેલ્પર એટલે 2000 થી વધારે સંખ્યા છે બહેનો, એમાંથી 1000 આજે અહીંયા હાલમાં હાજર છે. કઈ કઈ પ્રકારની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવી રહી? અમારા દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. સર્વે હોય કે પોલિયો હોય કે કોઈ બી ગુજરાત સરકારની નવી યોજના આવે તેની અંદર આંગણવાડી હેલ્પર વર્કરનો જોડાણ કરવામાં જ આવે અને ઘર ઘર પાયા સુધીની જે કામગીરી છે ઘરે પહોંચાડવાની તે અમારી બહેનો જ કરે છે. આજે પોલિયો નેસ્તનાબૂદ અમારી બહેનો જ કર્યું છે, કોરોના વેરિયર અમારી બહેનો જ હતી અને બધી રીતની જે કોર્પોરેશન દ્વારા અથવા રાજ્ય સરકારની જે બી કામગીરી આવે છે અમારી બહેનો એકદમ સારી રીતે પૂર્ણ કરે છે. ઘણા સમય તમે વિરોધ કરી રહ્યા છો ને કોર્ટનો પણ કઈ ચુકાદો આવી ગયો છે, તે નોર્મલીકરણ થઈ રહ્યો છે. આજે અમારો છે ને ગુજરાત હાઈકોર્ટે અમારો ચુકાદા લેવી છે 24,300 વર્કર ને 20,800 હેલ્પર બેન, તે બી આજે 8 થી 10 મહિના થઈ ગયા છે, એના બી 1 રૂપિયાના ચુકાદા વધારા નહીં આવ્યું છે. આજે કેવા પ્રકારનો વિરોધ? આજે અમે ચક્કર જામ કર્યું છે. અમારા 3 દિવસ કામથી અગર રહેવાનું છે. 18, 19, 20 5 માર્ચથી અમે ઓનલાઈન આખી કામગીરી બંધ કરી હતી, હવે ઓફલાઈન બી કામગીરી અમે બંધ કરી દીધી છે. સુરતવાસીઓનું મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું હવે ખૂબ જ નજીક છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા શહેરમાં ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની શક્યતા તેજ બની છે. હાઈટેક 3 કોચ ધરાવતી પહેલી ટ્રેન સુરત આવી પહોંચી છે, જેને પગલે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સુરતનો 12,000 કરોડનો ડ્રીમ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે. મજુરા ગેટથી ડ્રીમ સિટી વચ્ચેનો એલિવેટેડ મેટ્રો રૂટ લગભગ તૈયાર છે અને ટ્રેક બિછાવવાનું કામ પણ હવે અંતિમ ચરણમાં છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ મેટ્રો ટ્રેનનું એન્જિન સાથેનો 3 કોચનો પહેલો સેટ સુરત આવી પહોંચ્યો છે. તેને હાલ ખજોદ ખાતેના ડ્રીમ સિટી મેટ્રો ડેપોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યું છે. તંત્ર દ્વારા મળેલી વિગતો મુજબ એપ્રિલના અંતમાં અથવા મે મહિનામાં પ્રથમ સપ્તાહમાં અલથાણથી ડ્રીમ સિટી વચ્ચે મેટ્રોના પ્રથમ ટ્રાયલ રન યોજાઈ શકે છે. સુરત મનપાની ચૂંટણી પહેલા જ આ ટ્રાયલ રન પૂરો કરી મેટ્રો પ્રોજેક્ટની ગતિને વેગ આપવા માટે વહીવટી તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. ટૂંક સમયમાં ડાયમંડ સિટીના રસ્તાઓ પર દોડતી મેટ્રો જોવા મળશે.